હેલો વેલકમ બેક ટુ માય વ્લોગ. જય દ્વારકાધીશ. આજે જાય છીએ સુવાલી. આ બધા છે આ પેટ્રોલ પુલાવી નાખ્યું છે. હવે પેટ્રોલ આ છે મારા કાકાનો છોકરો, આ છે મારા કાકા એટલે આનો છોકરો નથી, આ છે મારો ભાઈ. કેમ કાકા? બસ જો જલસા આવવાનું છે, તમે નજારો જોતા જાવ બેઠા બેઠા. કોનો? એટલે કુદરતનો. મારા કુદરત કે હાલો આવી જાવ. આપણે સુવાલી બીચ ને નાસ્તો કરશું. હવે ફૂડલેસ થઈ ગયા છે. ફૂડલેસ થઈ ગયા છે. કહેવાય એવું છે. કેવાય એવું છે ને એવું વ્લોગમાં નકર કહી દે તો હવે હાયલા રાખશું. આ છે સુવાલી બીચ. આ છે અમારો કાકો. હેડતો કાકા પાછું. હાય હાય હાય, છોકરી તારી ઉપર જ પીધા છે. એટીવી બાઇક ઓલમ સોન. એક લેડીઝના તમને વાળ બતાડું, પ્યોર માવા વાળા વાળ. હવે જાવી છે આપણે આગળ. એકલા જ છે હવે તમને એક લેડીઝના વાળ બતાડું તમને. આગો જાને ભાઈ લા તું આ એટીવી બાઇક વાળો આવે છે ને, એ લેડીઝના વાળ તમને બતાડું. અને વાળ જુઓ. આ વાત ન કરાવાય. આવી ગયા છે સુવાલી બીચ. ગાડી આને હકાવે છે કે આ ગાડી નકાવે છે એ નથી ખબર પડતી. એવું જ લાગ્યું છે. ઓહો, હું કહો છો? ઓલા પણ આ બધા હાલી જે જાય છે ને ત્યાં જશું આપણે. હાલો, મેં પવન બહુ સારો છે. હાલે તો ફ્રી. અહીંયા બધા ક્રિકેટ રમે છે. આ બધા ક્રિકેટ રમે છે. સવારમાં એમ બોલ બેટ લઈને બહુ મજા આવે. હું કહો કાકા? બોલ બેટ લઈને સવારમાં રમવાની બહુ મજા આવે. અહીંયા બધા ક્રિકેટ ભલે દેખાતું ન હોય. હા, ઇલેક્ટ્રિક બોક્સ. આપણે જાશું ભાઈ. આ પાઇપ ઉપર હાલતા હાલતા આગળ જવાનું છે. આમ જો બધા પાછળ હાલ્યા જ આવે છે. આપણે જ આવી છીએ. આ છે સુવાલીની મજા. કોની? સુવાલીની. નજર હટી દુર્ઘટના ઘટી ऐसा है रे बाबा. देख लो. हाँ बस मेन चौकी पेला है. आया कोसो ધ્યાન રાખજે. ચંપલ રેવા છે. નીલુ, એ નીલુ. ઓહો, બહુ પવન આવે છે. બધા આવી જાઓ. જો બહુ પવન છે યાર. આ છે દરિયા કિનારો. ન્યાય માણસો છે. ઓહ, આ છે સુરત દાદા. આ તો ખાલી જોવા આવ્યા છે ભાઈ. આ એક મોજું આવ્યું ને બધું હોય. એટીવી બાઇક કોને? ઈશાને દેવાના ભાઈ. નથી એવા. આપણે એ જે બોડીઓ થઈ ગયો. કેટલાનો? કોને ખબર હવે. એ જવા દો. કાંઈક જ્યુસ. જો ભાઈ, આ ભાઈ મેં ખાલી એમ કીધું તું કે ભાઈ તું ખાલી પગ મૂકી દે ઉપર એમ. આમ માટી ઉપર આમ મેં આવી રીતે પગ મૂકવાનું કીધું હતું. ત્યાં ભાઈ આખો પગ જ નાખી દીધો. કઈ જગ્યાએ તો ભાઈ અમે હમણાં સામે ગયા હતા ને આ બાજુ, ત્યાં જો ત્યાં કીચડ જેવું છે.
તો મેં ખાલી એમ કીધું ભાઈ તું જરીક પગ મૂક. તે ભાઈ આખો પગ મૂકી દીધો. તેને સ્પીકર 3000 ના ગયા. આમ તો લાગે છે ને માટી વાળો. આમાં એને એસ્થેટિક ફોટા પાડવા તો પડી જશે. એ તો ધોઈ નાખવાના. હાલો હાલો પાણી બોટલ લઈ લેવી. અક્ષિતભાઈ હવે તમને શું થાય છે? થાતું કઈ નથી પણ જો તો ખરા હાલત બિચારા. ખાતા પછી થઈ ગયું છે આ વસ્તુ. બાકી આ વસ્તુ થાય નહીં. આ થઈ ગયું. હાલો મળવી તમને આગળ પછી ઓલે બાજુ કોરામાં. ત્યાં પછી અમે આ બધું પગ બધું ધોઈશું કાંઈ. પછી કંઈક બહાર ફરવા જવું. હમણાં ફોટા પાડશું પાછળ. આગ નહીં લાગે. સારું હાલો ભાઈ મળવી. એના રહ્યો આપણે આ ચેનલ ઉપર. સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય, આપ્યું દરિયાએ ઘટવા નથી દીધું વાલા તને કોઈ વાટે. 3000 ના ઉઠ ગયા આમ તો જોઈ લો બધા. શું થાય છે હવે તમને એમ કહો ને? દુઃખ જીવનના દુઃખમાં 20-20 રૂપિયાની પાણીની બોટલ લાવ્યા છે. એ તો કે ભાઈ ભૂલે ચૂકે આ પેન્ટ હોત અને આ પેન્ટ તો એટલે થોડું કે બ્લુ છે. આમાં તો આમ જો રંગીલો રાજા લાગત હું. જો મેં તો આગળ કૂદકા મારવાની જ વાત કરી. મેં લાઈટ કૂદવા મારવી. મારવા જ દેવો થઈ ગયું છે બધું ઓકે. હવે થઈ ગયું છે આ બધું સાફ આખું પગ. હવે કઈક આગળ જાશું. આ બધું કાકાના કાના માતર આ ભાઈના વાના માતર હતા. આ ભાઈના આ ઓલાના ઉંઘરાળાના. હવે હાથ લગાડે છે. હમણાં મને હાથ નહોતો લગાડતો, બગડેલો હતો એટલે આ ભાઈએ મારી મદદ કરી. આ ભાઈ આગો જાય. આ ભાઈએ મદદ કરી. સલાહ આપી. સલાહ અને સૂચન મેં આપ્યા. આ ભાઈએ સલાહ સૂચન અને આ ભાઈ નકરી આપી. અને આ ભાઈ નકરી મોટી મોટી આપી પાણીની બોટલો. આમ મસ્ત આમ શરીફ છે. કારણ કે હમણાં અમને પોલીસ વાળા જોવા આવ્યા હતા. હમણાં અમે પીવા બેઠા છો. ભાઈ મેં કીધું હવે હમણાં દૂર જ ઉડી જતો મારો. ત્યાં અમે બધું આ બધું સાફ કરતા હતા ને, આ પેન્ટ ને એવું બધું સાફ કરતા હતા તો ત્યાં પોલીસ વાળા આવ્યો. શું હા પોલીસ વાળા આવ્યા. એક જ હતું એટલે આવ્યા. કાપી નાખો. કે તમે શું કરો છો? એ તો આ સાફ કરવી છે. કે હું સાફ કરો છો? મેં કીધું આ પગ બગડો તો નહીં સાફ કરવી છે. પીવાનું લાવવા નથી કે અમે શરીફ છીએ. અમે એમ કીધું અમે શરીફ છીએ. લખેલું છે મારે. ખાસું પબ્લિક જ અહીંયા છે સુવાલીનું. સમજો ને કેટલું પબ્લિક છે. સુવાલી હવાય હો, ડુમસ ન જવાય. બધા કાગળિયા હોય ને ગાડીના તો, નકર તોય ન હોય. અહીંયા બધી એડવેન્ચર છે. જો આ છે, પછી આ છે ભીમપોર. અહીંયા બધું જ તમને મળી રહે. બેઠા છે ખાવા. જોઈ ભાઈ થોડી ઓપનિંગ કર્યું છે. ના નકર અહીંયા વચ્ચે વ્યાજ આવી. વચ્ચે અહીંયા બરોબર છે. આ બરોબર સૂરજ આવે છે. અહીંયા બરોબર છે. ખાવા બેઠા છે. હવે અત્યારે આ ખાઈ લેવી, પછી સાંજનું મેનુ સાંજે ડિસાઈડ કરશું, નક્કી કરશું. અમે આટલા જ છીએ 4 જણા. 9 માંથી 4 જણા રહેવા છીએ. હવે રાતના ડિસાઈડ કરશું કે હવે રાતના શું ખાવું. આવ્યા હતા અત્યારે થોડા ફ્રેશ ખાવા. આ છે ચોકલેટ કેફે. એમાંથી ના 2 નમૂના બહાર નીકળે છે. સમજો આ જો આ અમારું અમે કેફેમાં ગયા હતા. અમારો લુક જોઈ લેજો. લુક આ કેફેની અંદર સારો કર્યો. અમારો આ રીતની આમ પર્સનાલિટી જો હવે ખાલી આમ સારું થવા તો અમે ચોકલેટ રૂમમાં જ આવી છીએ, કેફેમાં. હાય હાય છે પણ એક નંબર. એક વખત વિઝિટ કરજો. આવી ગયા છે સાઈડ પ્રિન્સ પરાઠામાં નાસ્તો કરવા રાતનો. જમણવાર જ કહેવાય. જો કે 4 જણા છે એટલે જમણવાર કરવા આવી ગયા છે રાતના. અમે પહેલાં ગયા હતા ચોકલેટ કેફેમાં. ચોકલેટ કેફેમાં ગયા હતા.
પછી ત્યાં ઓલું પીવા ગયા હતા આપણે Espresso. એક્સપ્રેસો અને થિક શેક ને મિલ્ક શેક ને એવું પીવા ગયા હતા. એનો આપણે ફોટો મૂક્યો નથી ફોટો મૂક્યો નથી પણ અને મૂકશું. એ અમારે દેખાડો નથી કરવો. અમારે દેખાડો કરવો નથી એટલે આઈ થિંક અમે નથી મૂક્યો એટલે મૂકશું નહીં. જો એવું લાગશે તો પછી મૂકી દઈશ. હવે અહીંયા ઓર્ડર તો દઈ દીધો છે, હવે ભાઈ ક્યારે લઈને આવે એ ઉપર છે. બાકી તો આ બે છે જ તે બેઠા ઈ. ઓલો ભાઈ તો જો બેઠો યા. ઈ ભાઈ અને હું મોટું ઓય. મોટું સાફ કરીને આવ્યા છે. એ હું ચૂસ તને એ શું કરે છે મીમ બનાવે એવું કેમ કરે છે આ જરાક તમે લોકો કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ કરવાનું ચાલુ કરી દો, સબસ્ક્રાઇબ કરો. વિડીયો તમને ગમતો હોય નો અને ગમતો એવું હોય લાગે તો તો લાઈક તમને કરો. હિન્દીમાં કે ઇંગ્લિશમાં બોલાવવું હોય તો ઇંગ્લિશ તો હા. અમને શક્ય નથી પણ હિન્દી અમે કરીએ જ છું. હા બોલો તો પાછું. જો તમને એવું લાગતું હોય કે અમે હિન્દીમાં નથી બોલતા તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ તમે હિન્દીમાં વાત કરો કે આપ હિન્દી में बात कर सकते हो. તો અમે ઇંગ્લિશ તો અમને શક્ય છે નહીં એટલે એ તો થવાનું નથી. હા એટલે તમે એમ કહેશો કે ભાઈ હિન્દીમાં તમે એક બ્લોગ નાખો તો અમે બે બ્લોગ હિન્દીમાં નાખો તો નાખશું. હિન્દીમાં બાકાજીકી કરશું. હિન્દીમાં બાકાચીકી બાકી કરવાની તો બાકાચીકી જ છે. અમારું કામ જ બાકાચીકી કરવાનું છે. ફ્રી હશું એટલે કે આ બાકાજીકી જ કરશું. હું? ફ્રી હશું એટલે બાકાજીકી જ કરશું. આપણે ઈ જ કરવાનું છે ને. હવે મળીએ તમને સીધું ખાવાનું ટેબલ ઉપર આવે એટલે તમે ક્યારના ખાવાની વાટ જોતા હતા. હવે ફાઇનલી ખાવાનું આવી ગયું છે અને આ બધાના મોઢા જોવો. આનું મોઢું શું લાગ્યું છે આનું પ્રેતાબ છે વી અમે. આટલું આવી ગયું છે. આ કયો છે? આ પાલક છે, આ છે આ આલુ, પાલક ચીઝ અલા સોરી આ ચીઝ ને આ છે ગોબીનો છે, ઓલો ચીઝનો છે. આવી ગયો છે. હજી એક આઈટમ આવે એટલે એનું મોકલું. હાલો આવે છે. હા તો ઉભા રહ્યો ઘડીક સરો રહેજો અમારી ઉપર બન્યા રહેજો. ઉભા રહે કોની હારે? ટ્રાન્સફર કરો પેલા. હા મને આલુ પરોઠો આપ્યો. હાલો આવી ગયું ભાઈ અમારું મેન વસ્તુ. આવી ગયું. આ main લાય ભાઈ વસ્તુ. વાં લઈ લો આ બાજુ લાય. બસ લે આ બધું લેતો વચ્ચેથી હા લે. એક પ્લેટ હાલો, આવી ગયું. હવે આવી ગયું છે. હવે તમને મળવી બધું આવી ગયું છે. રાજા રાણી પરોઠા. આ જો અમે આ બે અને આ બે આટલું છે ને આટલું બધું ઉલાળી ગયા. ઉલાળી ગળસી ગયા. એ તો આ તો જે ખાય જ છે. કેટલાનું બિલ થયું કોને ખબર? 100 રૂપિયા છે ખિસ્સામાં. તો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો. તમારા જેવા ફ્રેન્ડોને બધાને ગોતીને અટકી બ્લોગ્સ ઉપર આવી જાઓ. બસ અમે આવી રીતે તે ક્યારેક જો આવી ટાઈમ રહે એટલે તો બસ આવી રીતે આપણે આટા ફેરા મારશું. અને 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવી દો. થેન્ક યુ. આજે હલવાના એવા નહીં હલવાય. હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ.